નમસ્કાર મિત્રો, આજે ફરી એક સરસ મજાના દિવસમાં આપણે બધા ભેગા થયા છીએ. બિલકુલ આપણા પ્રકરણમાં આપણે આગળ વધી રહ્યા છીએ, પણ સાથે સાથે મિત્રો કેટલીક બાબતોને ફરીથી પાછું યાદ કરી લઈએ, કારણ એ બાબતો રોજ તમારા મન ઉપર અમારે અંકિત કરવાની છે. તમે ક્યાંક ભૂલી ના જાઓ કે આપણે અત્યારે હાલ એક મહામારીનો સામનો કરી રહ્યા છીએ, એટલે મોઢા ઉપર માસ્ક રાખવાનું ક્યાંય નહીં ભૂલીએ. સતત સેનિટાઈઝરથી અથવા તો સાબુથી હાથને ધોવાનું નહીં ભૂલીએ. અને ક્યાંય ભેગા થવાનું જગ્યા હોય જ્યાં 2 ગજ અથવા તો 6 ફૂટથી વધારે નજીકમાં લોકો આવી જતા હોય તો એવા જગ્યાએ આપણે જવાનું ટાળીશું. ઓકે, તો મિત્રો આ 3 બાબતોથી આપણે એક ગજબની મહામારી જે આપણા અત્રાલ સમગ્ર પૃથ્વીને અત્રાલ ઝંઝોડી રહી છે એ મહામારીથી આપણે ક્યાંક બચી શકીશું. તહેવારની સિઝન છે એટલે ખાસ આપણે આ બાબતને સાચવીશું. દીપ સુરેન્દ્રનગરથી હાજર છે, વેલકમ યુ. બેટા હવે આપણે કેટલીક બાબતોની ચર્ચા કરી લઈએ. અહીંયા ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે તેઓ કાળજી રાખી રહ્યા છે. વેરી ગુડ બેટા. અત્યારે હાલ સિઝન છે શિયાળાની ઋતુની અંદર, અને ઋતુ ચેન્જ થઈ રહી છે. અત્યારે સવારમાં ઠંડુ વાતાવરણ હોય છે એટલે વાયરલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે. એટલા માટે ખાસ કહું છું, કાળજી રાખજો બેટા. આપણે મહામારી નહીં તો બીજા સામાન્ય રોગોથી પણ બચી શકીએ. ઓકે, એટલે ખાસ કાળજી લઈને આપણે આપણું કામ આગળ વધારીશું. મિત્રો હવે અહીંયા આપણે કેટલાક મિત્રોના આપણા આ પ્રકરણ કેટલાક મિત્રોના પ્રશ્નો હતા, એ પ્રશ્નોની ચર્ચા કરીએ. પહેલા હું તમને મારો ટૂંકમાં પરિચય આપી દઉં. હું ડોક્ટર મિત્તલ પંડ્યા, પ્રધાનાચાર્ય શ્રીમતી એમએસસી પટેલ સિદ્ધેશ્વરી વિદ્યાલય સરસાવ, કડી જિલ્લો મહેસાણાથી તમારા દરેકનું સ્વાગત કરું છું. મારો પરિચય મેં ટૂંકમાં આપ્યો, તમારો પરિચય પણ તમે ચેટ બોક્સની અંદર આપો, જેથી ખ્યાલ આવે કયો તાલુકો, કયો જિલ્લો અને કઈ શાળાના વિદ્યાર્થી અમારી સુધી પહોંચી ગયા છે. વેરી ગુડ મિત્રો. તો ઝડપથી આપણે આપણું કામ શરૂ કરીએ. પહેલા હું તમને દરેકને કેટલીક બાબતો વિશેની વાત કરી દઉં. મિત્રો આમાં અત્યાર સુધી તમે જોઈ શકો છો ઘણા મિત્રો પ્રશ્નો પૂછી રહ્યા છે. એ પ્રશ્નોની અંદર આપણે કેટલાકના પ્રશ્નોની વાત આપણે કરીશું, ડીપમાં પણ જઈશું. સર વલસાડથી પ્રશ્ન ધ્રુવિલ નો પ્રશ્ન છે, 2 વાર ટેસ્ટ અપાઈ ગઈ છે, નંબર આવશે કે કેમ? બેટા 2 વાર પ્રશ્ન તમે ટેસ્ટ આપ્યો છે એનો મતલબ અમારી ટેકનિકલ ટીમ સાથે કન્સલ્ટ કરવું પડશે કે 2 વાર ટેસ્ટ નથી આપી શકાતો. એક જ વિદ્યાર્થી એક જ વખત ટેસ્ટ આપી શકે છે. તમે 2 વખત આપી મતલબ 2 આઈડી થી ટેસ્ટ આપ્યો હોવો જોઈએ. તમારા સિવાયના બીજા કોઈના આધાર યુઆઈડી નંબર જે છે, આધાર ડાયસ કોડ છે, એનાથી તમે પરીક્ષા આપી હોવી જોઈએ. બાકી એક આધાર ડાયસ થી એક જ ટેસ્ટ આપી શકાય એવું સોફ્ટવેરની અંદર અમે અહીંયા ગોઠવણી કરી છે, છતાં એક વાર ચેક કરી લઈશું. ઓકે, વિદ્યા મંદિરથી નિપુણાનો ઓઝોન O3 એટલે શું? ઓઝોન છે, O3 એટલે ઓઝોન. ઓકે, શ્રી એસકે હાઈસ્કૂલ મહીસાગર લુણાવાડાથી રાણા સિદ્ધાર્થ પ્રશ્ન છે, કાર્બનના સંયોજનનું નામકરણ. ટોપિકમાં થોડી ગૂંચવણ છે. કાર્બનના સંયોજનના નામકરણની જો પ્રશ્ન હોય તો આજે હું ફરીથી એક વખત તમને એ નામકરણ કઈ રીતે થાય છે થોડી ઘણી વાત કરીશું, કારણ કે અગાઉ આપણે થોડીક જ વાત કરી છે ને હવે એના જે સમૂહના આધારે નામકરણ થાય એના વિશે થોડીક વાત આજે આપણે કરીશું. ત્યાર પછી ગીતા હાયર સેકન્ડરી સ્કૂલ સિટી પટેલ વિશ્વ પ્રવીણભાઈ નો પ્રશ્ન છે, સર મનુષ્યના શરીરમાં કાર્બન છે? બિલકુલ છે. કોઈ પણ સજીવ છે, ચાહે વનસ્પતિ છે કે પ્રાણીઓ છે, સજીવના શરીરની દેહ રચનામાં કાર્બન અગત્યનો ઘટક છે. ઓકે, ત્યાર પછી આનંદ, મને એક વાતનો આનંદ થાય છે, ઘણા મિત્રો આપણી શાળા છે એવું અહીંયા ચેટ બોક્સમાં લખી રહ્યા છે, સર જીવીએસ શાળા. વાહ વાહ, આનંદ થઈ ગયો બેટા. આપણે એક શાળા પરિવારના સભ્યો થઈ ગયા, કારણ કે તમે હવે જીવીએસ કહેતા થઈ ગયા, ગુજરાત વર્ચ્યુઅલ શાળા કહેતા થઈ ગયા. એટલે તમારી શાળા જેમાં તમે અભ્યાસ કરો છો સાથે એક નવી શાળામાં તમે અભ્યાસ કરી રહ્યા છો, જે આપણા બંને વચ્ચેનો સંવાદ થઈ રહ્યો છે. આનંદ થયો. તો ત્યાર પછી આણંદની ડીએન હાઈસ્કૂલથી ચાવડા રોહનનો પ્રશ્ન છે, સર તમારા બધાનો મોબાઈલ નંબર મોકલી આપો. દીકરા કેટલાક પ્રોટોકોલ હોય છે, અમે મોબાઈલ નંબર અમારો પર્સનલ સીધો તમારો કોન્ટેક્ટ નથી કરી શકતા, કારણ કે આપણે અત્યારે હાલ સરકારના કેટલાક કાર્યક્રમ સાથે જોડાયા છીએ, એટલે વ્યક્તિગત કોન્ટેક્ટ કરવો એ અહીંયાથી પ્રોહિબિટેડ છે. ઓકે, પણ તમારા પ્રશ્નો કોઈ પણ હોય તો દીકરા તમે મોકલી શકો છો. સોલ્યુશન ચાહે હું નહીં આપું તો બીજા ટીચર આપશે, કારણ કે અહીંયા ટીચરની પેનલ બહુ જ સક્રિય છે અને બહુ જ તજજ્ઞ શિક્ષકો અહીંયા છે. તમારા પ્રશ્નો જે કંઈ હશે એનું સોલ્યુશન આવશે. ઓકે,
ટીએન હાઈસ્કૂલ થી આપણે વાત કરીએ વડોદરાની કરજણ હાઈસ્કૂલ થી પ્રશ્ન છે સર મને ઇલેક્ટ્રોનમાં સમજ નથી પડતી. ઇલેક્ટ્રોનમાં સમજ નથી પડતી મતલબ ઇલેક્ટ્રોન રચનામાં સમજ નથી પડતી. તો ઇલેક્ટ્રોન રચનાની અંદર સમજવા માટે બેટા સિમ્પલ છે, કેટલા ઇલેક્ટ્રોન એ તત્વનો પરમાણુ ધરાવે છે એને 2, 8, 18, 32 ના સ્વરૂપની અંદર ગોઠવવાના છે, જે અગાઉ 9માં કરીને આવ્યા છો. ચલો આજે એક ઉદાહરણ પણ એનું આપણે લઈએ એટલે તમને પણ ખ્યાલ આવી જાય કે તમારો શું પ્રશ્ન છે. રિતિક નો પ્રશ્ન જે છે સોલ્યુશન મળી જાય. બોટાદની એલજે શાહ ગર્લ્સ થી સાનિયાનો પ્રશ્ન છે સહસંયોજક બંધ એટલે શું. બેટા સહસંયોજક બંધ વિશે બહુ ડીપમાં સમજાવ્યું છે, તમે બીજો ત્રીજો લેસન જોઈ લેજો આપણો આ ચેપ્ટરનો, તરત તમને મળી જશે. અને એ લેસન જોવા માટે તમારે યુટ્યુબની આપણી ગુજરાત ઈ ક્લાસની જે ચેનલ છે એની અંદર પ્લેલિસ્ટમાં જવાનું, ધોરણ 10 વિજ્ઞાન પસંદ કરશો તમને બધા વિડીયો જોવા મળી જશે. બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, ત્યાર પછી સુરત 84 થી સંસ્કારદીપ વિદ્યા સંકુલ થી હર્ષિતનો પ્રશ્ન છે સર હું પ્રાઇવેટ સ્કૂલમાં જાઉં છું જેથી હું એક્ઝામમાં જોઈન નથી થઈ શકતો, કઈ કરો ને સર. હવે પ્રાઇવેટ સ્કૂલમાં છો અને એના કારણે તમે અહીંયા ટેસ્ટ નથી આપી શકતા એવું નથી દીકરા. અહીંયા તમારા આધાર ડાયસ નંબર તમારી પાસે હશે તો તમે ટેસ્ટ આપી શકશો દીકરા, ચાહે પ્રાઇવેટ સ્કૂલ હશે કે કોઈ પણ સ્કૂલ હશે. તમે તમારી શાળા જે છે એમના આચાર્યશ્રીને મળો કે તમારા વર્ગ શિક્ષક સાહેબને મળો અને એમને કહો કે મારું આધાર અપડેશન થયું છે કે કેમ. જે વિદ્યાર્થીનો આધાર અપડેશન થયેલું હશે એ ટેસ્ટ આપી શકશે. ઓકે, એટલે એ કામ તમારી શાળા કરી શકશે. આમાં કોઈ પ્રાઇવેટ સ્કૂલ નહીં, આ તો મોટો પરિવાર છે, વસુદેવ કુટુંબકમ વાળો પરિવાર છે. કોઈ પણ શાળા હોય આપણી શાળા છે. તાપીથી પ્રશ્ન છે. ઓકે, એમનો પ્રશ્ન એવો છે જીવન સાધના વિદ્યાલયથી કાદરી મોહિબ નો પ્રશ્ન છે 26 ઓક્ટોબરના રોજ આલ્કીન વિશે સમજાવ્યું હતું, તો આલ્કોહોલ કેવી રીતે બને. આના પછીના ચેપ્ટરમાં આવતીકાલે આપણે આલ્કોહોલ વિશે શીખીશું દીકરા, એટલે વખતે જરા જોઈ લેજો. ના પડી આમનું આદિત્ય મોદીજી શું લખી રહ્યા છે, કઈ વાંધો નહીં, ચલો આગળ જઈએ. ઠાકોર મિહિરનો પ્રશ્ન છે દાહોદથી કે કમેન્ટ કરી શકતા નથી એરિયા. કમેન્ટનો ઇશ્યુ અહીંયા પણ ક્યાંક આવી રહ્યો છે, કમેન્ટ તમારી ડિસ્પ્લે થતી નથી, એવા ઘણા વિદ્યાર્થીના પ્રશ્નો છે. એનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન ટેકનિકલ ટીમ કરી રહી છે, પણ હજી પણ ક્યાંક ક્યાંક વિદ્યાર્થીઓને કમેન્ટ વાળો પ્રશ્ન તો છે જ દીકરા. એટલે હું તમારી સાથે તમારો જે પ્રશ્ન છે એની સાથે સહમત છું. તમે બિનજરૂરી બિન શૈક્ષણિક કમેન્ટ નથી કરી છતાં ઘણી વખત તમને કમેન્ટ ડિસ્પ્લે નથી થતી, એ પ્રશ્ન ઘણા વિદ્યાર્થીઓનો છે. એટલે ટેકનિકલ ટીમને એ કામ ગઈકાલે પણ કહ્યું હતું, આજે પણ ફરીથી યાદ કરાવી દઉં છું કે આ પ્રશ્ન ઘણા વિદ્યાર્થીઓ જે કમેન્ટ કરી પણ નથી શકતા કાં તો લાઈવ જોઈ પણ નથી શકતા. ઓકે ઓકે, ઘણા બધા મિત્રોનો મિથેન એટલે શું, કાર્બન એટલે શું, ઘણા પ્રશ્નો એવા છે. શું O2 ને પૂરું નામ સમજાવી શકાય. ઓકે, ઘણા ઘણા મિત્રોના અલગ અલગ પ્રશ્નો છે, આપણે જેમ જેમ આવતા જાય શું કામ એ કહી રહ્યા છે સર તમારી ટેકનિકલ ટીમ બતાવો ને કેવી રીતે કામ કરે છે જાણવાની અમને ઉત્સુકતા છે. તો એના માટે આપણો આ જે ક્લાસ છે ને શરૂ થાય એના પહેલા વિડીયો આવે છે ને, એ વિડીયોની ધારીને જોઈ લેજો, એમાં તમને ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ટીમ કેવી રીતે કામ કરે છે દેખાઈ જશે. ઓકે, એની અંદર અમે ટેકનિકલ ટીમનો સમાવેશ કરેલો છે. અત્યારે હાલ ઘણા વિદ્યાર્થીઓ ઓછા થઈ રહ્યા છે, કદાચ વેકેશનના મૂડમાં તો નથી ને દીકરાઓ હજી. કદાચ જો તમારા કોઈ મિત્ર વર્તુળની અંદર જો કોઈ ગ્રુપમાં કોઈ બાકી હોય તો એને મેસેજ કરજો. આજે આપણે નવું કંઈક શીખવાના છીએ. ઓકે, ચલો અહીંયા ઘણા બધા પ્રશ્નો છે. બેન્ઝીનમાં 6 કાર્બન હોય છે તો 6 હેક્ઝેન કેમ છે? 6 કાર્બનમાં બેન્ઝીનને 6 કાર્બન છે બેટા, સાચી વાત, પણ બેન્ઝીનની રચના થોડા અલગ પ્રકારે છે એટલે એનું સ્પેશિયલ નામ કયું, હેક્ઝેન ના કયું, બેન્ઝીન નામ આપ્યું. કેમ આપ્યું એ બેન્ઝીનની રચના વખતે આપણે થોડુંક જોઈશું. વોઇસ પ્રોબ્લેમ છે, વિરાજ પરમાર કહી રહ્યા છે, સોલ્યુશન જોઈ લઈએ. ઓકે, ચલો હું ફરીથી એક વખત વોઇસ નો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો બેટા, થંબ આપજો જેથી કરીને. હા, અવાજ તો મેં બંધ કર્યો તો દીકરા. અહીંયા સોલ્યુશન કેટલાક મિત્રો કહી રહ્યા છે વોઇસ પ્રોબ્લેમ એટલે બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હશે, તો બેટરી ચેન્જ કરી દીધી છે. હવે જો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો તો બેટા થંબ આપી દેજો. નેટવર્ક પ્રોબ્લેમ નથી બેટા, વોઇસ પ્રોબ્લેમ છે. થંબ આપજો એટલે આપણને ખ્યાલ આવે
કે તમને મારો અવાજ સ્પષ્ટ સંભળાય છે? ઓકે, સોલ્યુશન મેં કરી દીધું છે. ઓકે ઓકે, પૂનમજી કહી રહ્યા છે સાહેબ હવે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. તો હવે આપણે વાત કરીએ Na3 બંધ એટલે શું? NH3 માં સહસંયોજક બંધન આપણે શીખવ્યું છે, જોઈ લેજો બેટા. એ ગુરુત્વાકર્ષણનો પ્રશ્ન કેટલાક પૂછ્યો, વાહ, ફોર્મિક એસિડનો પ્રશ્ન પૂછ્યો, અને DA વિદ્યા મંદિર ધંધુકાથી ઝાલા યુવરાજ પૂછી રહ્યા છે ઓઝોનની આકૃતિ દોરીને સમજાવો ને. ગઈકાલે મેં કામ સોંપ્યું હતું તમને ઓઝોનની રચના વિશે, તો ઓઝોનની આકૃતિ વિશેનો એમનો પ્રશ્ન છે કે ઓઝોનની આકૃતિ દોરવાનો એમને પ્રયત્ન કર્યો પણ આવડ્યું નહીં, કારણ કે એ કોમ્પ્લિકેટેડ છે દીકરા. તમે એટલા માટે જ મેં તમને થોડુંક કેટલાક કામ એવા સોંપ્યા હતા, તમે પ્રયત્ન કરો તો મને ખ્યાલ છે કે કદાચ તમને કન્ફ્યુઝન થશે જ, પણ તમને એક તો ખબર પડશે કેમ નથી થતું. વેરી ગુડ. હું ઝાલા યુવરાજસિંહને ખાસ કહું છું, તમે જે પ્રયત્ન કર્યો છે ને બેટા એનાથી જ શીખી શકાય છે. પછી બીજા ચેપ્ટરના પણ કેટલાક પ્રશ્ન પૂછ્યા, પીએચ ની વ્યાખ્યા વગેરે, પણ એ ચેપ્ટર જ્યારે આવશે ત્યારે એના કેટલાક પ્રશ્નોના જવાબ આપણે આપીશું, બરાબર. તો હવે આપણે અહીંયા બધા જો પ્રશ્નો લેવા જઈશું, કારણ કે 4 પેજ ભરીને પ્રશ્નો આવ્યા છે, એટલે આપણે એમાંથી કેટલાક શોર્ટ લિસ્ટ જે કર્યા છે એ પ્રશ્નોની આપણે ચર્ચા અત્યારે હાલ કરી. હવે બાકીના પ્રશ્નો જે આવતીકાલે પણ આપણે જોઈશું. તો મિત્રો અહીંયા આપણે શરૂઆત બિલકુલ અહીંયાથી આપણે કરી અને આગળ વધીએ છીએ. ઓકે, આગળ વધીએ એ પહેલા જે ઓઝોનનો પ્રશ્ન હતો એ ઓઝોનનું સ્ટ્રક્ચર તમે જોઈ લો, તમને બિલકુલ ખ્યાલ આવશે કે ઓઝોનનું સ્ટ્રક્ચર કેવું છે. તો ઓઝોનના સ્ટ્રક્ચરની અંદર 3 ઓક્સિજન છે, O3, આપણને બધાને ખ્યાલ છે. હવે ઓક્સિજન તો 2 જ બંધ બતાવે છે, દ્વિબંધ જ બનાવી શકે છે. એટલે ઓક્સિજનનો એક પરમાણુ જેના ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે એ એક ઓક્સિજન સાથે દ્વિબંધ બનાવશે અને એની સંયોજકતા પૂર્ણ કરશે. પણ ત્રીજો જે ઓક્સિજન છે એ ત્રીજો ઓક્સિજન એની સાથે એક બંધથી જોડાશે, બરાબર. અને સાથે સાથે એવું થશે કે એ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ક્યાં શિફ્ટ થશે, તમે અહીંયા જોઈ શકો છો. શિફ્ટિંગ મેં અહીંયા બતાવ્યું છે. એ એવી રીતે થશે કે એના ઇલેક્ટ્રોન છે એ સતત એકબીજામાં ટ્રાન્સફર થતા હોય છે. દાખલા તરીકે જો આ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એ અહીંયા દાખલ થશે, આ કાર્બન ઉપર આવશે, અને આ સોરી અહીંયા મેં એક ભૂલ કરી, આ ઇલેક્ટ્રોન છે એ જો અહીંયા આવશે તો આ ઇલેક્ટ્રોન આના ઉપર જતા રહેશે, જેને સંસ્પંદન કહેવાય, રેઝોનન્સ કહેવાય. અર્થાત ઇલેક્ટ્રોન સ્ટેડી ના હોય, એ બંધના ઇલેક્ટ્રોન છે, અબંધકારક ઇલેક્ટ્રોન છે, એ અહીંયા બંધ બનવા માટે જશે, ત્યારે આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા જશે. એ વખતે આ અંશતઃ ધનભારીય થશે, અને જો આ ઇલેક્ટ્રોન અત્યારે હાલ આના ઉપર આવી જશે તો અંશતઃ ઋણભારીય થશે. એ રેઝોનન્સ મેં અહીંયા તમને સમજાવ્યું છે કે આ ઇલેક્ટ્રોન અહીંયા છે, અહીંયાથી જ્યારે અહીંયા શિફ્ટ થશે ત્યારે ઇલેક્ટ્રોન પણ અહીંયાથી અહીંયા શિફ્ટ થતા હોય છે, અને એ ગોઠવણી અહીંયા મેં તમને બતાવી છે. સાથે સાથે અહીંયા ક્લોરોફ્લોરોકાર્બનમાંથી ઓઝોન ડિપ્લેશન કેવી રીતે થાય છે એ પણ બતાવ્યું છે કે ઓક્સિજનનો અણુ છે એ ક્લોરીનના અણુ સાથે જ્યારે CFC નો ક્લોરીનનો અણુ હશે, એ ક્લોરીનનો અણુ જ્યારે O3 સાથે સંપર્કમાં આવે છે ત્યારે એનો O2 અને O માં ડિવાઈડ કરે છે, ઓક્સિજન પરમાણુ છે ક્લોરીન સાથે જોડાય છે, અને એ રીતે એ ઓઝોન સ્તરનું ડિપ્લેશન એટલે કે તોડી નાખે છે. સાથે સાથે ઓઝોનનું ડિપ્લેશન એ અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પણ થાય છે. એ પણ દર્શાવ્યું છે કે ઓઝોનના 3 પરમાણુ ઓક્સિજન સાથે જોડાયેલા હોય, અલ્ટ્રાવાયોલેટ કિરણો આવશે તો એ અલ્ટ્રાવાયોલેટ કિરણો ઓક્સિજન મોલિક્યુલ એટલે કે મુક્ત મૂલક અને ઓક્સિજન અણુમાં એનું વિભાજન કરે છે. ઓકે, આ થોડુંક સમજ પ્રાથમિક આપી છે બેટા. આની અંદર ડીપમાં જવા માટે તમારે થોડું રેઝોનન્સ સમજવું પડશે, કે 11-12 સાયન્સ કેમેસ્ટ્રીમાં આવશે એટલે ત્યાં આગળ ડીપમાં શીખજો. અત્યારે થોડીક પ્રાથમિક માહિતી કે ઓક્સિજનની અંદર એક O3 માં એક વિશિષ્ટ રચના છે, દ્વિબંધ છે એ ચલિત છે. એ આ 1 નંબરનો ઓક્સિજન લઈએ, 1 નંબરનો ઓક્સિજન લઈએ, આ 2 નંબરનો અને આ 3 નંબરનો ઓક્સિજન, તો આ જે દ્વિબંધ 1 અને 2 વચ્ચે છે રહે જ એવું નથી હોતું, 2 અને 3 નંબરના ઓક્સિજન વચ્ચે પણ શિફ્ટ થતો હોય. તો આવી ગોઠવણીને રેઝોનન્સ કહેવામાં આવે છે, અને આવા રેઝોનન્સ ઘણા બધા સંયોજનો આપતા હોય છે. ઓકે, સમજ પડી ગઈ હશે મિત્રો એવું માનું છું. તો હવે ઝડપથી ગઈકાલના પ્રશ્ન, ગઈકાલે આપણે જે કંઈ વાત કરી હતી ત્યાંથી જ આગળ વધીએ. મોડેલ સ્કૂલ મૂળીથી અત્યારે હર્ષિતાબેન હાજર છે. વેલકમ વેલકમ વેલકમ. મિત્રો ગઈકાલે મેં તમને પેન્ટેનના હેક્ઝેનના વિશેની વાત કરી હતી, ત્યારે તમારે બંધારણીય સંઘટકો આપવાના છે. ઓકે, હું
ઝડપથી એ કામ કરું, ઘણા બધા મિત્રોએ કદાચ એ કામ કર્યું હશે. હું આજે હાઇડ્રોજન મૂક્યા વગર તમને સમજાવી દઉં કે બ્યુટેનના બંધારણીય સમઘટકો કેવા હોય. તો પહેલા તો આપણે બંધારણીય સમઘટકો વિશે વાત કરીએ કે જેના સૂત્રો સરખા હોય પણ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય. દાખલા તરીકે બ્યુટેન T4 સામાન્ય સૂત્ર તો આપણને ખબર છે, સામાન્ય સૂત્ર CnH 2n+2, તો C4H 4 દુ 8 ને 2 10. આ રીતે આપણે કેટલાક સૂત્રો બનાવી શકીએ જો આપણને સૂત્ર યાદ હોય તો. C4H10 4 કાર્બન પરમાણુ ધરાવતી આલ્કેનની શૃંખલા, શાખા કે પછી ચક્રીય રચના જે થતું હોય આપણે તો આ જોવાનું છે. હવે અહીંયા બ્યુટેનના જ્યારે સમઘટકો દર્શાવવાના ત્યારે 4 કાર્બન આ રીતે જોડાશે. બાકીની સંયોજકતા આપણે હાઇડ્રોજનથી પૂર્ણ કરીએ. દરેક જગ્યાએ અહીંયા આપણે હાઇડ્રોજન લખીશું તો આને કહીશું નોર્મલ બ્યુટેન, એન બ્યુટેન. ત્યાર પછી શાખા બતાવીએ, 3 કાર્બન લઈએ, 1 કાર્બન શાખામાં લઈએ. ઓકે, આને કહીશું આઇસોબ્યુટેન. ઓકે, સમજ પડી ગઈ હશે મિત્રો. તો અહીંયા બ્યુટેનના આપણે 2 સમઘટકો દર્શાવી શકીએ છીએ. હવે ચક્રીયમાં દર્શાવવા તો શું થશે દીકરાઓ, જુઓ તમે, તો એ બ્યુટેન નહીં રહે. સાયક્લોમાં બતાવવા જઈશું આપણે તો બ્યુટેન નહીં રહે. કેમ? તો તમે હાઇડ્રોજન જુઓ, આ 1 2 3 4 5 6 7 ને 8 હાઇડ્રોજન થયા. આપણે જોઈએ છે હાઇડ્રોજન 10, એટલે સાયક્લો આવશે નહીં. ઓકે, સમજ પડી ગઈ હશે બેટા. ચલો હવે ત્યાર પછી આપણે વાત કરીએ પેન્ટેનના સમઘટકો. પેન્ટેનના સમઘટકો કામ તમને સોંપ્યું હતું, હેક્ઝેનના સમઘટકો કયા હતા. પેન્ટેનના તો તમને ઈઝી આવડે જ. ચલો પેન્ટેનનો પહેલો સમઘટક તો નોર્મલ, 5 કાર્બન લઈશું. પેન્ટેન માટે આપણને સૂત્ર છે n+2, આ આલ્કેનનું સૂત્ર છે. 5 કાર્બન એટલે C5, H કેટલા થશે, 5 દુ 10 ને 2 12, C5H12. તો 5 કાર્બન ને આપણે ગોઠવી કાઢીએ, 1 2 3 4 અને 5. બાકીની સંયોજકતા હાઇડ્રોજન થી પૂર્ણ કરીએ. ગણી કાઢીએ હાઇડ્રોજન આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 થઈ ગયા. તો આને કહીશું નોર્મલ પેન્ટેન, એન પેન્ટેન. ચલો હવે આઈસો કરીએ, વચ્ચે એક શાખા ઉત્પન્ન કરીએ. 1 2 3 ને 4 કાર્બન જોડી કાઢ્યા. હવે કોઈ પણ એક જગ્યાએ અહીંયા આપણે શાખા ઉત્પન્ન કરીએ, અહીંયા પણ કરી શકાય. તો 1 2 3 4 ને 5 કાર્બન જોડાઈ ગયા, પેન્ટેન થઈ ગયો અને આઈસો પણ થઈ ગયો. હાઇડ્રોજન એકવાર ચેક કરી લઈએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 થઈ ગયા 12. મતલબ આ જે છે એ C5H12 જે બની આ રચના બંધારણીય સમઘટક એને કહીશું આઈસો પેન્ટેન. ઓકે, હજી શક્યતા છે બેટા કેમ જલ્દી લેક્ચર પૂરો કરો દીકરા. મુકેશ કાકડિયાજી કે લેક્ચર જલ્દી પૂરો નથી ગમતું બેટા. સમય તો સમયના પ્રમાણે જ જશે ને. હું કેવી રીતે સમયને ઝડપી પૂરો કરી શકીશ? 11:45 પૂરો આપણો તાસ પૂરો 11:45 થશે, તો 11:45 સુધી તો રાહ જોવી પડશે ને. એ ચેપ્ટર જલ્દી પૂરું કરો. ચલો હવે એક કાર્બન જે છે એ કાર્બનની સાથે આપણે 2 શાખા ઉત્પન્ન કરીએ. 1 2 3 4 ને 5 થઈ ગયા. થોડું લાઈન કરી અને જુદું પાડી દઉં. ચલો આ જે ઘટના છે એમાં 1 2 3 4 5 5 કાર્બન થઈ ગયા. આ પણ પેન્ટેન છે. પણ હવે એમાં તમે જુઓ હાઇડ્રોજન ચેક કરી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 થઈ ગયા. આ જે રચના છે એને નિયોપેન્ટેન, NEO ગુજરાતીમાં લખીએ નિયો. આ નિયોપેન્ટેન કહેવાશે. ઓકે, થોડીક મેં વાત કરી હતી આ વિશેષ પ્રકારનો કાર્બન હોય છે જે બધી જ બાજુથી 4 બંધની સંયોજકતા કાર્બનથી પૂરી થતી હોય તેને આપણે કિરાલ કાર્બન કહીએ છીએ. અત્યારે હાલ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, ચલો હવે મિત્રો બેટા આ ચેપ્ટર છે ને એની અંદર વધુ ને વધુ પ્રેક્ટિસ, ગણિતના જેમ તમે વધુ ને વધુ જો આ રીતની પ્રેક્ટિસ કરશો તો જ સમજ પડશે. બાકી આ પ્રકરણ છે એ તમારા માટે મારો અનુભવ એવું કહે છે ઘણા વિદ્યાર્થીઓને આ બધી રચનાઓ ગોખવી પડે છે.
અને એના કારણે એમનો સમય બગડે છે અને ઘણીવાર આ ચેપ્ટરના આ મુદ્દાઓ એ છોડી દે છે. એટલે આની અંદર વધુ ને વધુ આવી પ્રેક્ટિસ કરશો તો જ વધારે મજા આવશે. એટલે જલ્દી પાઠ પૂરો કરવો હોય તો મારે પાસે તો રિમોટ છે, કટ 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 ફટાફટ પૂરું કરી શકું, પણ તમને સમજ ના પડે તો પૂરું કરવાનો શું મતલબ? ઓકે, અહીંયા શાખિત અને શૃંખલાવાળા સંયોજનમાં આગળ પ્રત્યે આઈસો લગાડવામાં આવે છે. વેરી ગુડ, તમારો જવાબ સાચો છે. શાખિત હોય ને તો આઈસો લગાડાય છે. પણ અહીંયા શાખિતની અંદર જો એક જ કાર્બન ઉપરથી 4 સંયોજકતા કાર્બનથી પૂરી થતી હોય તો નિયો સંકેત લગાય છે. આઈસો પછી નિયો આવે. આઈસોમાં એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો આપણે આઈસો કહીશું. અહીંયા એક જ કાર્બન ઉપરથી 2 શાખા ઉત્પન્ન થાય છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો કાર્બનની 4 સંયોજકતા 4 કાર્બનથી પૂરી થાય છે, એટલા માટે આપણે નિયો સંકેત વાપરીએ છીએ. ઓકે મિત્રો, હુસૈનજી મારી વાત સાથે તમે વરમ હુસૈનજી કહી રહ્યા છે સર તમે રાઈટ છો. સમજ પડે તો જ ભણવાની કિંમત છે ને, કળવાની કોઈ કિંમત નથી. હેક્ઝેનના બંધારણીય સમઘટકો તમે દોરીને આવ્યા છો, તો હેક્ઝેનના સમઘટકો બિલકુલ મને ખ્યાલ છે તમે કામ પૂરું કર્યું છે. તો 6 કાર્બન 1 2 3 4 5 અને 6. આ નોર્મલ હેક્ઝેન, ચલો આઈસો હેક્ઝેન લઈ લઈએ. 1 2 3 4 5 આઈસો હેક્ઝેન. હવે મિત્રો આ આઈસો હેક્ઝેન છે એ આઈસો હેક્ઝેન ને બીજું નામ પણ કહી શકાય, પણ એ નામ હું પછીથી કહીશ તમને. તમે અહીંયા જુઓ, આ 1 નંબરનો કાર્બન છે, આ 2 નંબરનો કાર્બન, 3 નંબરનો કાર્બન, 4 નંબરનો કાર્બન અને 5 નંબરનો કાર્બન મેં આમ ક્રમાંક આપ્યો છે. એમાં 2 નંબરના કાર્બન ઉપર આઈસો શૃંખલા છે, પણ કોઈ એમ કે મારે બંધારણીય સૂત્રમાં 2 નંબર નહીં 3 નંબરના કાર્બન ઉપર શૃંખલા લેવી છે, તો એક નવું ઘટક મળશે આપણને, એ પણ આઈસો કહેવાશે. 1 2 3 4 5 આ 3 નંબરના કાર્બન ઉપર શૃંખલા, આ પણ આઈસો હેક્ઝેન જ કહેવાશે. પણ બંનેના નામની અંદર એવું થશે બેટા કે અહીંયા આ જે સમૂહ છે જો HH મૂકી દઈએ તો આને આપણે કહીશું CH3. CH4 હોય તો મિથેન કહેવાય, CH3 હોય તો એને મિથાઇલ સમૂહ કહેવાય. તો આ મિથાઇલ સમૂહ છે કયા નંબરના કાર્બન ઉપર છે? 2 નંબરના કાર્બન ઉપર. તો એને કહીશું 2 મિથાઇલ, શોર્ટમાં લખું છું 2 મિથાઇલ 1 2 3 4 5 પેન્ટેન. આ એનું નામ આવું થાય દીકરાઓ. પણ અત્યારે હાલ તમે આ દિશામાં વિચારશો ને તો તમને કન્ફ્યુઝ એવા થશો, સર અમે હેક્ઝેન ભણ્યા હતા સાહેબ તમે પેન્ટેન કેમ લખ્યું? એટલે અત્યારે હાલ આનો વિચાર ન કરતા એ સમજાવું જ છું હું તમને. તો આનું નામ કેવું થશે? આ 1 2 3 4 અને 5. તો આ 3 નંબરના ઉપર મિથાઇલ છે, એનું નામ થશે 3 મિથાઇલ પેન્ટેન. ઓકે, કોઈ કે સાહેબ તમે આબાદથી જ કેમ ગણો છો? આબાદથી પણ ગણી શકાય, પણ નિયમ એક એવો કહે છે કે તમારી સાથે જે સમૂહ આવો કંઈક જોડાયો હોય, જ્યાં બ્રાન્ચ ઉત્પન્ન થતી હોય, નવો ઘટક જોડાતો હોય, ક્રિયાશીલ સમૂહ જેને કહેવાય, એ ઘટક જે જોડાયેલો છે એનો ક્રમાંક ઓછામાં ઓછો થવો જોઈએ. જો અહીંયાથી 1 2 3 4 કહીએ તો આ 4 નંબરના કાર્બન ઉપર આવશે, અને અહીંયાથી ગણીએ તો 1 2 3 તો 2 નંબરના કાર્બન ઉપર આવશે. તો એનો મતલબ 2 ક્રમાંક ઓછો છે, એટલે આપણે એવી બ્રાન્ચ, એવી શાખા પસંદ કરવી જોઈએ, અથવા તો એવી શૃંખલા, સોરી શાખા નહીં કે પણ એવી શૃંખલા પસંદ કરવી જોઈએ કે જેમાં ઘટક જે આપણી સાથે જોડાયેલો ઘટક તેનો ક્રમાંક ઓછો આવે. હમણાં થોડીક વારમાં જોઈએ છીએ આપણે. ચલો આટલું કામ પત્યા પછી હજી પણ બીજો ઘટક બની શકે છે. તો 4 કાર્બન જોડીએ આપણે, આની સાથે 1 કાર્બન, અહીંયા 1 કાર્બન, તો 6 કાર્બન થઈ ગયા. થઈ જશે ને? આ નિયોહેક્ઝેન કહેવાશે. ઓકે, બિલકુલ તમારું કામ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. બિલકુલ તમને સમજ પડી ગઈ છે બેટા? સમજ પડી ગઈ હોય તો થંબ આપી દેજો, તો જેથી મને પણ ખ્યાલ આવે કે હું ભણાઈ રહ્યો છું, તમને સમજ પડે છે. યોગેશભાઈ હાજર છે, સંતોકબા જાડેજા હાજર છે, મુન્દ્રા કચ્છની દેશલપુર કંઠી શાળાથી KGBV થી. વેરી ગુડ, ઘણા વિદ્યાર્થીઓ અત્યારે હાલ આપણી સાથે હાજર છે. ચલો સાયક્લોપેન્ટેનનું સૂત્ર અને ઇલેક્ટ્રોનીય રચના. સાયક્લોપેન્ટેન વિશે આપણે વાત કરી નથી, આપણે સાયક્લોહેક્ઝેનની વાત કરી છે. અહીંયા સાયક્લોપેન્ટેન બેટા સાયક્લો આવે એટલે એમાં દ્વિબંધ ના હોય. તો સાયક્લોપેન્ટેનનું મેં અહીંયા ઇલેક્ટ્રોનીય સૂત્ર તમને બતાવ્યું છે કે એમાં કાર્બન કાર્બન વચ્ચે જોડાણ કેવી રીતે હોય છે. હું એક બંધારણીય સૂત્ર લઈ લઉં છું, કાર્બન 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 આ રીતે જોડાયેલા છે. તમે અહીંયા જોઈ શકો છો, કાર્બન 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 સાથે જોડાયેલા છે, બધા એક એક સહસંયોજક બંધથી જોડાયા છે.
બાકીની સંયોજકતા હાઇડ્રોજનથી પૂર્ણ થાય છે. તો આ જે રચના છે જેને આપણે સાયક્લોપેન્ટેન કહીએ છીએ, સૂત્ર તમને ખબર છે C5H10. હવે તમે યાદ કરો C5H10 તો એ આલ્કીનના જેવું તમને સૂત્ર મળશે, પણ બેટા અહીંયા સાયક્લો આવેલા આલ્કીન ના હોય. સાયક્લો એટલે ચક્ર પૂરું કરવાનું. છેલ્લો જે કાર્બન હોય પાંચમા નંબરનો કાર્બન એ પહેલા નંબરના કાર્બન સાથે જોડાય તો સાયક્લો રચના બને. ઓકે, અને આ જ રચના તમને આલ્કીનમાં પણ મળે, પણ અત્યારે હાલ આલ્કીન દોરીશ તો કન્ફ્યુઝ થશો તમે. હવે તમને બિલકુલ આની સમજ પડી ગઈ છે એવું માનું. તો પછી આપણે વાત કરીએ સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન ની અંદર 6 કાર્બન છે C6H12. સાયક્લોહેક્ઝેન નું સૂત્ર આ થાય. સાથે સાથે બેટા સાયક્લોહેક્ઝેન ના જે સૂત્ર છે એવું જ હેક્ઝીન નું સૂત્ર પણ થાય, પણ હેક્ઝીન માં એકલું હેક્ઝીન લખેલું હોય જેમાં એક દ્વિબંધ હોય, પણ સાયક્લોહેક્ઝેન માં સાયક્લો શબ્દ લખ્યો હોય તમારે તરત યાદ કરવાનું 6 કાર્બન વાળું ચક્ર છે. તો અહીંયા તમે 6 કાર્બન વાળું એક ચક્ર, પહેલા નંબરનો કાર્બન, બીજા નંબરનો, ત્રીજા નંબરનો, ચોથા નંબરનો, પાંચમા નંબરનો, છઠ્ઠા નંબરનો કાર્બન, 6 કાર્બન ચક્રમાં છે. બેટા આઈસો એટલે શાખિત કોઈ કાર્બનિક ઘટક હોય એમાં શાખા ઉત્પન્ન થતી હોય તો એનું આઈસો પૂર્વક લગાડાય છે. એનું સૂત્ર કઈ ના હોય દીકરા એમાં. ઓકે, કોઈનો પ્રશ્ન સર આઈસો એટલે શું? અને બેટા પ્રવીણ રાઠવાજીનો કઈક પ્રશ્ન છે કે સાયક્લો એટલે શું? ચક્રીય રચના. પહેલા 1, 5, 6 કાર્બન છે અહીંયા. ચલો તો 6 કાર્બનમાં તમે જો શૃંખલા તમે કેવી રીતે લખી શકો? શૃંખલા તમે 6 કાર્બનની આ રીતે લખો છો, 1, 2, 3, 4, 5, 6. તો આવી જો 6 કાર્બનની તમે શૃંખલા લખતા હોય તો એમાં આ 1 નંબરનો કાર્બન અને આ 6 નંબરનો કાર્બન જો જોડી કાઢો કોઈ બંધથી આ રીતે, તો એને આપણે સાયક્લો ચક્રીય રચના કહીશું. કે રવિના રાઠવાજીનો પ્રશ્ન હતો સાયક્લો એટલે બેટા આટલું સમજ પડી ગઈ. બેટા રવિનાજી તમે થંબ આપી દો એક. ચલો અહીંયા 6 કાર્બનની શૃંખલા આપણે જોડી. હવે આ કાર્બન જે છે એ કાર્બનની બાકીની સંયોજકતા હાઇડ્રોજનથી પૂરી કરીએ આપણે. તમે જો અહીંયા હાઇડ્રોજનથી સંયોજકતા પૂરી કરેલી છે દરેકે દરેક કાર્બનની, તમે જોઈ શકો છો. ઓકે, બેટા દેખાતું નથી એવું કહી રહ્યા છે કોઈ મિત્રો, એટલે હું હટી જાઉં તો કદાચ તમને શું ઓટો ફોકસમાં દેખાય. ત્યાર પછી જો આપણે બંધના સ્વરૂપમાં બતાવવું હોય તો જ્યાં જ્યાં એક બંધ છે ત્યાં તમે બંને વચ્ચેની ભાગીદારીના 1-1 ઇલેક્ટ્રોન, એક સહસંયોજક બંધ એટલે 2 ઇલેક્ટ્રોન, એવી રીતે દરેક જગ્યાએ તમે 2 ઇલેક્ટ્રોન બતાવી દો. તમારું કામ બિલકુલ આવું થશે, જેને આપણે ઇલેક્ટ્રોનીય બિંદુ રચના કહીએ છીએ. બેટા બિંદુ રચના માટે થોડીક પ્રેક્ટિસ તમારે કરવી પડશે. વસંત કઠેજિયાજી ફરી પાછા આઈસો નું ફૂલ ફોર્મ માટે તમે પાછા કન્ફ્યુઝ થાઓ છો. નોર્મલ, આઈસો અને નિયો આ 3 પૂર્વક છે. ચલો હવે અહીંયા આ સિવાય સાયક્લોને સિમ્પલ આ રીતે પણ દર્શાવાય છે દીકરાઓ, ષટકોણીય રચના. આ ષટકોણીય રચના જે છે એ ષટકોણીય રચનાની અંદર બાકી અહીંયા ક્યાંય હાઇડ્રોજન બતાવેલા નથી. ક્યાંય હાઇડ્રોજન બતાવેલા નથી. હાઇડ્રોજન નથી બતાવેલા એનો મતલબ એવો થાય કે તે જગ્યાએ હાઇડ્રોજન તો છે જ. મેં એટલા માટે ભૂસી કાઢ્યું, એક જગ્યાએ થોડું લાંબુ પાંખ્યું થઈ ગયું, તમે ક્યાંક કન્ફ્યુઝ થાઓ ને એક નવો બંધ સમજો તો. હવે કેવું પૂછી રહ્યા છે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન વચ્ચેનો સંબંધ શું છે વિરાજજી? આલ્કેન એટલે જેમાં એક જ બંધ હોય, દ્વિબંધ કે ત્રિબંધ ના હોય. આલ્કીન એટલે દ્વિબંધ હોય, ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય, એને આલ્કીન કહેવાય. અને આલ્કાઇન એટલે ઓછામાં ઓછો એક ત્રિબંધ હોય. કોની વચ્ચે? કાર્બન કાર્બન વચ્ચે. ઓકે, ચલો હવે CH12 ના આપણે શક્ય એટલા સાયક્લોહેક્ઝેનના બંધારણ સમઘટકો આપણે જોઈ લીધા. વિરાજજી સમજ પડી ગયો? બેટા એક થંબ આપી દેજો તો ખ્યાલ આવે. આલ્કેન એટલે જેમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય, એક બંધ હોય. આલ્કીન એટલે કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછી એક જગ્યાએ ડબલ બોન્ડ હોય. અને આલ્કાઇન એટલે શૃંખલામાં કે ગમે ત્યાં કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક ત્રિબંધ હોય, એને આલ્કાઇન કહેવાય. ચલો ત્યાર પછી આપણે બેન્ઝીનનું સૂત્ર આપણે ફરીથી એક વાર જોઈ લઈએ, કારણ કે ઘણા લોકો પ્રશ્ન પૂછી રહ્યા હતા બેન્ઝીનમાં શું. હવે જો બેન્ઝીનની અંદર ખાસ આપણે શીખી દીધું છે એટલે તમને ખ્યાલ આવી જ જશે. બિલકુલ બેન્ઝીનમાં અહીંયા
સાયક્લો જે રચના હોય છે એમાં દરેકે દરેક કાર્બન ઉપરથી એક એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય, દૂર થાય છે. વિસ્થાપન શબ્દ નહીં કહીએ પણ દૂર થાય છે અને જેના પ્રમાણે ક્રમિક તમને ત્રિબંધ જોવા મળશે. હવે આ ત્રિબંધ છે એ રૂપાંતરિત ત્રિબંધ છે. જો આ ત્રિબંધમાંનો આ દ્વિબંધ છે, સોરી આ દ્વિબંધ છે અહીંયાથી અહીંયા આવશે તો આ દ્વિબંધ છે એ આ બે કાર્બન વચ્ચે આવશે અને આ બે કાર્બન વચ્ચે આવશે. તેના પરિણામે એમાં રેઝોનન્સ થશે. રેઝોનન્સ થવાથી એ દ્વિબંધનું સ્થાન બદલાશે. જો આને આપણે 1 નંબરનો કાર્બન કહીએ, 2, 3, 4, 5 અને 6 નંબરના કાર્બન કહીએ તો 1, 2 વચ્ચેનો દ્વિબંધ એ 1 અને 6 વચ્ચે જશે. તો આવી રચના મળશે. બિલકુલ એ જ પ્રમાણે જો આ શિફ્ટ થતો હોય તો બિલકુલ આ પ્રમાણે શિફ્ટ થતા જાય અને જેના પરિણામે આપણને બે અલગ અલગ પ્રકારે બેન્ઝીનની રચનાઓ જોવા મળે છે, જે આપણા માટે બહુ આગળના સ્ટેપની અંદર શીખવા મળશે. હા, મેં વાત કરી હતી તમને બેન્ઝીનની એક વાર્તા કહેવાનું. એટલે બેન્ઝીનની શોધ થઈ ને એ બહુ ગજબની શોધ હતી. ત્યારે વૈજ્ઞાનિક કેક્યુલે નામના વૈજ્ઞાનિક હતા, એ આના પાછળ બહુ સંશોધનનું કામ કરતા હતા. રાતોના રાતો ઉજાગરા કરીને આ બેન્ઝીનનું સ્ટ્રક્ચર કેવું હશે, એના ગુણધર્મો કેવા હશે, એના વિશેષ એ ઘણું પ્રયોગમાં કામ કરતા હતા. હવે એક વખત એવું થયું કે ઘણું કામ કર્યું પણ એમને સફળતા નહોતી મળતી. એટલે સતત 24 કલાક સતત એ બેન્ઝીન વિશે જ વિચારતા. 6 કાર્બન હોય અને એ 6 કાર્બનમાં 6 હાઇડ્રોજન હોય તો એની રચના કેવી રીતે દોરી શકાય, કન્ફ્યુઝ થાય. કારણ કે આજે કેટલાક મિત્રોને ઓઝોનની રચના દોરવામાં તકલીફ પડી ને, એવી તકલીફ આમને શરૂઆતના સ્ટેજમાં પડતી હતી. એટલે એમણે વિચાર્યું કે આવું કેવું હશે અને રાત્રે સૂતા હતા, સૂતા સૂતા એમને એક સપનું આવ્યું. સપનું એવું આવ્યું કે એક સાપ એની પોતાની પૂંછડીને ખાઈ રહ્યો હતો. સાપ પોતાની જ પૂંછડી ખાય એટલે કેવી ચક્રીય વલયાકાર રચના બને ને, ચક્રીય રચના થાય ને. અને એમને તરત સ્ટ્રાઇક થયું કે શું હું જે સંશોધન કરું છું એની રચના કંઈક આવી તો નહીં હોય ને. તો એમને બિલકુલ એવી જ રચના વિશે વિચાર કર્યો અને એમાંથી આપણને બેન્ઝીનનું સ્ટ્રક્ચર મળ્યું. જેવું એમને સપનું આવ્યું અને તરત અફાળા જાગી ગયા. જાગીને તરત નોટ પેન લઈને પહેલા એમને ચક્રીય રચના દોરી કાઢી અને પછી એના વિશે ઘણા બધા પ્રયોગો, ઘણા સિદ્ધાંતો ઉપયોગ કરી જોયો, એટલી રચનાઓ જોઈ અને એમને સાબિત કર્યું કે બેન્ઝીનની રચના કંઈક આવી હોય. આ સિવાય બેન્ઝીનને સિમ્પલ આપણે ચક્રના સ્વરૂપમાં પણ બતાવી શકીએ છીએ આ રીતે. અને દ્વિબંધને દર્શાવવા માટે આ બે પદ્ધતિ તો ખરી, એ સિવાય દ્વિબંધ ચલિત છે. કાર્બન કાર્બન ઉપર વચ્ચે શિફ્ટ થાય છે એટલે આપણે વચ્ચે ચક્ર પણ કરીએ છીએ. બેન્ઝીનને ચક્રનો મતલબ એવો છે કે એ દ્વિબંધ છે એ કાર્બન કાર્બન વચ્ચે શિફ્ટ થયા કરે છે. તેજસભાઈ વોઇસ કપાય છે. જીસી હાઈસ્કૂલ પિલવરથી અમીષા ઠાકોર હાજર છે. અમીષાજી વેલકમ યુ. તેજેન્દ્ર સિસોદિયાજી પણ આપણી આ કામ વાત છે એને સમર્થન આપી રહ્યા છે. વેરી ગુડ. ચાલો મિત્રો હવે વિષમ પરમાણુ વિશે વાત કરીએ. મિત્રો પાઠ બોરિંગ છે? પાઠ કોઈ કહી રહ્યા છે પાઠ સર બોરિંગ છે. બેટા બોરિંગ નહીં, એ તો તમે થોડા સ્ટ્રક્ચર જાતે દોરો પછી બહુ જ મજાનો ચેપ્ટર છે. આ તો થોડા સ્ટ્રક્ચર જાતે દોરો, આવડી જશે એક વખત પછી બહુ મજા આવશે. અને આ પાઠ તો શીખવો જ પડશે. જો તમારે 11-12 સાયન્સ ભણવું હશે દીકરા તો આ પાઠ એ 11-12 સાયન્સની ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો પાયો છે. આ આવડશે તો હું ગેરંટીથી કહું છું 11-12 સાયન્સમાં તમને ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું સેક્શન બહુ સરળતાથી આવડશે. ઓકે, ચાલો હવે વિષમ પરમાણુ એટલે તમને બધાને ખ્યાલ છે કે આપણે હાઇડ્રોકાર્બન સંયોજન શીખ્યા. એ હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનું જે જોડાણ છે એમાં કોઈ એક પરમાણુ છે કે પરમાણુ સમૂહ છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરે, એટલે કે હાઇડ્રોજનને દૂર કરી એના સ્થાન ઉપર દાખલ થઈ જાય તો એ પરમાણુ કે પરમાણુ સમૂહને આપણે વિષમ પરમાણુ તરીકે ઓળખીએ છીએ. ઓકે, એટલે કે હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી કોઈ નવો પરમાણુ કે પરમાણુ સમૂહ દાખલ થાય તો આપણે એને વિષમ પરમાણુ તરીકે ઓળખીએ છીએ. વિષમ પરમાણુઓ ઘણા બધા હોય અને વિષમ પરમાણુ દ્વારા જ્યારે હાઇડ્રોજનનું વિસ્થાપન થતા શૃંખલાની અંદર કાર્બનની સંયોજકતામાં કોઈ ફરક પડતો નથી. માત્ર હાઇડ્રોજનની સ્થાન ઉપર એ દાખલ થાય છે એટલે કાર્બનની શૃંખલામાં કોઈ ફરક નથી પડતો. ચલો ત્યાર પછી કેટલાક વિષમ પરમાણુની વાત કરીએ તો ક્લોરીન, બ્રોમિન, આયોડિન એ હેલોજન તત્વો છે. અહીંયા ફરી પાછું યાદ કરી દઉં, હેલોજન સમૂહ છે એટલે કે એક હેલોજન એ કોઈ તત્વ નથી, એને સંકેતમાં X વડે દર્શાવાય છે. એટલે કે એક ક્રિયાશીલ સમૂહનો ક્રિયાશીલ સમૂહના આખો એક જોડિયો અથવા ઘણો ક્રિયાશીલ સમૂહો જે છે જેમાં ક્લોરીન આવશે, બ્રોમિન આવશે, આયોડિન આવશે,
તો આવા જે ક્રિયાશીલ સમૂહો છે એનો એક જથ્થો સમૂહ ભેગો કરીએ, જથ્થો નહીં પણ કહીએ સમૂહ ભેગો કરીએ તેને આપણે એને હેલોજન ક્રિયાશીલ સમૂહ કહીએ છીએ, હેલોજન સંયોજનો કહીએ છીએ. અને આ જે હેલોજન સમૂહના સંયોજનો એને એક્સ સંકેત વડે દર્શાવીએ છીએ. પણ એમાં કયા કયા આવશે? ક્લોરીન, બ્રોમિન, આયોડીન વગેરે. તો આ ક્લોરીન, બ્રોમિન, આયોડીન છે ને એ ક્રિયાશીલ સમૂહ છે, જે વિષમ સમૂહ છે કે જે કાર્બન વચ્ચે જે હાઇડ્રોજન આમ જોડાયેલો હોય એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખે છે અને એની જગ્યા ઉપર Cl દાખલ થઈ જાય છે. ઓકે, એ રીતે બીજા વિષમ પરમાણુ ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, સલ્ફર છે, આ બધા વિષમ પરમાણુઓ એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી એના સ્થાન ઉપર દાખલ થાય છે. વિષમ પરમાણુ તરીકે આપણે એમને ઓળખીએ છીએ. હવે કયા કયા વિષમ પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ છે આપણી બુકમાં સરસ આપ્યું છે, એને યાદ એક વખત કરી લેજો દીકરાઓ. પહેલું ક્લોરીન, બ્રોમિન, આયોડીન. આયોડીન આપણી બુકમાં મેં જોયું તો આયોડીનનું એક ઉદાહરણ નહોતું, પણ ક્લોરીન અને બ્રોમિન બેના ઉદાહરણ તો છે. એટલે ક્લોરીન, બ્રોમિન કે જે હેલોજન સમૂહ કહેવામાં આવે છે, તેનો ક્લોરો કે બ્રોમો એવા ક્રિયાશીલ સમૂહ તરીકે હેલો સમૂહ, ક્લોરો કે બ્રોમો એવો એમને પૂર્વક લગાડવામાં આવે છે. ક્રિયાશીલ સમૂહનું સૂત્ર કહીએ તો Cl અને Br. બેટા અહીંયા Cl છે એને આગળ ડેશ લખીએ છીએ એટલે એવું સૂચન કરે છે ત્યાં આગળ એ કોઈ કાર્બનથી બંધથી જોડાય છે, એટલા માટે અહીંયા આપણે એક બંધ તરીકે દર્શાવીએ છીએ, ડેશ લખીએ છીએ. હાઇડ્રોજન પરમાણુ સાથે વિસ્થાપન કરી શકે એટલા માટે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ દર્શાવતા હોય ત્યારે આપણે આ રીતે દર્શાવીશું. હમણાં તમને યાદ હશે મેં મિથાઇલ સમૂહ બતાવ્યો હતો, મિથેનમાંથી મિથાઇલ સમૂહ, ત્યારે મેં આમ લખ્યું હતું, યાદ હશે તમને. તો મિથાઇલ સમૂહ. ઓકે, ત્યાર પછી ઓક્સિજન જો વિષમ પરમાણુ હોય તો આલ્કોહોલ અને આલ્ડીહાઇડ અને કીટોન, કાર્બોક્સિલિક એસિડ, આ સાથે ઇથર ને બીજા કેટલાય આવે છે, પણ અત્યારે હાલ આપણે આની વિશે વાત કરીએ. તો આલ્કોહોલ જેમાં ક્રિયાશીલ સમૂહ OH છે, આલ્ડીહાઇડમાં ક્રિયાશીલ સમૂહ CHO અથવા તો C ડબલ બોન્ડ OH, આ રીતે ક્રિયાશીલ સમૂહ છે. થોડુંક કન્ફ્યુઝન થશે, થોડુંક ભારે લાગશે, પણ ચિંતા ના કરતા આપણે યાદ કરજો, 2-3 વખત મેમરાઇઝ કરજો તો તમને ખ્યાલ યાદ આવી જશે. કીટોન તો એમાં CO આમ પણ દર્શાવાય, અને કાર્બોક્સિલિક એસિડ જેમાં છે COOH ક્રિયાશીલ સમૂહ. થોડુંક બેટા પ્રયત્ન કરજો, આને યાદ રાખવું પડશે. હેલો એટલે ક્લોરીન, બ્રોમિન, આયોડીન જેવા સમૂહોની ગુણધર્મો સરખા છે એનું એક જૂથ બનાવ્યું, એને હેલો કહેવાય, હેલો સંયોજનો. ઓકે, ક્લોરીન, બ્રોમિન, આયોડીન જેવા ઘટકો જે સરખા ગુણધર્મો ધરાવતા છે એનું એક સમૂહ, એક જૂથ બનાવ્યું, એનું નામ રાખ્યું હેલો, તો એને હેલો સંયોજનો કહેવાય. શબનમજી ખ્યાલ આવી ગયો હશે તમને હેલો એટલે શું? હા, વાળું નહીં પણ આ હેલો ક્રિયાશીલ સમૂહ વાળું હેલો. ઓકે, ચાલો મિત્રો હવે આપણે ક્રિયાશીલ સમૂહમાં જ ડીપમાં આપણે વાત કરીએ તો કાર્બનિક સંયોજનની લાક્ષણિક પ્રક્રિયાઓ જે છે એમાં જે પરમાણુ કે પરમાણુ સમૂહ ના આધારે આખી કાર્બનિક સંયોજનની જે રાસાયણિક ગુણધર્મોનો નક્કી થતા હોય એને આપણે ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખીએ છીએ. સાદી ભાષામાં કહું તો કોઈ કાર્બનિક શૃંખલામાં કોઈ એક ક્રિયાશીલ સમૂહ હોય તો એ ક્રિયાશીલ સમૂહ શું કરશે? એ આખા કાર્બનિક ઘટકનો બધા ગુણધર્મો નક્કી કરશે. દાખલા તરીકે કાર્બન કાર્બન આ રીતે જોડાયો, પછી અહીંયા Cl જોડાયેલો હોય તો આ Cl ના કારણે આ આખો કાર્બનિક ઘટક ગુણધર્મો ધરાવશે ચોક્કસ પ્રકારના. ઓકે, Cl ની જગ્યાએ જો OH હોય તો આખા એના ગુણધર્મો બદલાઈ જશે. ઓકે, તો આમ આ જે ઘટકો જોડાય છે જે ક્રિયાશીલ સમૂહ કહીએ છીએ, ક્લોરીન, બ્રોમિન, આયોડીન હોય કે પછી અંદર CHO હોય કે પછી COOH હોય, કાર્બોક્સિલિક એસિડ કહેવાય અને આલ્ડીહાઇડ કહેવાય. આ જે ઘટકો જોડાય જેને ક્રિયાશીલ સમૂહ કહેવાય, વિષમ પરમાણુઓ જોડાય છે, આ જે ક્રિયાશીલ સમૂહ છે એના આધારે આ આખી શૃંખલા ધરાવતું જે ઘટક છે એના ગુણધર્મો નક્કી થતા હોય છે. ઓકે, ત્યાર પછી એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા કાર્બનિક સંયોજનો જે છે એમાં રાસાયણિક પ્રક્રિયાઓ સરખી હોય છે. દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો કોઈ ક્રિયાશીલ સમૂહ ક્લોરીન હોય, બ્રોમિન હોય, આયોડીન હોય કે પછી OH હોય કે COOH હોય કે CHO હોય, એના જે ગુણધર્મો છે એ ગુણધર્મો કોઈ પણ ક્રિયાશીલ સમૂહના કાર્બનિક સંયોજનના ગુણધર્મો સરખા હોય. અર્થાત ક્લોરીન વાળા જે ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે કાર્બનિક સંયોજન બધાના ગુણધર્મો
લગભગ તમને સમાન જોવા મળે, કારણ કે એ ગુણધર્મો એ ક્રિયાશીલ સમૂહના આધારે છે. જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનના ગુણધર્મો જુદા જુદા હોય. જેમાં ક્લોરીન છે એના ગુણધર્મો સરખા, પણ જેમાં OH હોય તો એના ગુણધર્મો જુદા હોય. એક બે ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે તમને. ત્યાર પછી સમૂહની મુક્ત સંયોજકતા અથવા તો સંયોજકતાઓ એકલ રેખા, હમણાં બતાવ્યું મેં તમને Cl, Br, તો આ રીતે એની સંયોજકતા આપણે મુક્ત રીતે દર્શાવીએ છીએ. વાસ્તવમાં દર્શાવી ન શકાય, પણ ક્રિયાશીલ સમૂહ બતાવવો હોય તો આવી રીતે આપણે એની સંયોજકતાને દર્શાવીએ છીએ. જેમાં ડેશ કરીએ છીએ ને એ મુક્ત સંયોજકતા છે. ક્રિયાશીલ સમૂહની સંયોજકતા વડે એક અથવા તો વધુ વિસ્થાપન કરી શકે છે. દાખલા તરીકે તમે જોયું હશે CO ક્રિયાશીલ સમૂહ કીટોન, એમાં 2 હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે અને ઓક્સિજન જોડાય છે. ઓકે, તો આ રીતે ક્રિયાશીલ સમૂહ છે. કોઈ પૂછી રહ્યું સર આયર્ન એટલે શું? આયર્ન એટલે લોખંડ, Fe. ચલો ત્યાર પછી આપણે વાત કરીએ જો ક્રિયાશીલ સમૂહ, ફરીથી હવે તમને તરત યાદ આવશે, મેં ફરી એક વખત સ્લાઇડ એટલા માટે લાવ્યું કે ClBr હોય તો હેલો, ClBr હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થવા માટે આપણે દર્શાવ્યા. ઓક્સિજન હોય તો આલ્કોહોલ OH, આલ્ડીહાઇડ હોય તો CHO. ઓકે, પછી કીટોન હોય તો CO, પછી કાર્બોક્સિલિક એસિડ હોય તો COOH. આ રીતે આપણે ક્રિયાશીલ સમૂહને દર્શાવીએ છીએ. એકલ રેખાનો મતલબ બેટા એવો છે કે આપણે ડેશ કરીએ છીએ ને, અહીંયા બતાવ્યું છે જો Cl, તો આ જે ડેશ કર્યું છે એ ડેશ શું છે? તો એ ડેશ થી આ Cl કોઈ કાર્બન સાથે જોડાય છે. ડેશ, ખરેખર ડેશ શબ્દ કાર્બનિક સંયોજનમાં ના કહી શકાય, કારણ કે એ તો શું છે? સંયોજકતા દર્શાવે છે, એની મુક્ત સંયોજકતા છે. પણ આપણે સંકેત બતાવવો પડે એટલે ડેશ સંકેત બતાવ્યો છે. એટલે આ જે છે ડેશ એ એની સંયોજકતા છે. ક્લોરીનની સંયોજકતા 1 છે, એટલે એક સંયોજકતા દર્શાવવા માટે આપણે આ રીતે ડેશ કરીએ છીએ. ઓકે શબનમજી, અમે જે સ્થળે ભણાવીએ છીએ એ સ્થળનું નામ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગતની એક સરસ મજાનો સ્ટુડિયો છે, જેને SSA કહેવામાં આવે છે. SSA ના સ્ટુડિયોની અંદર અમે અત્યારે હાલ તમને ભણાવી રહ્યા છીએ. નિયોન છે એ નિયોન માટેનો પ્રશ્ન છે બેટા, ઝડપથી આની અંદર તમે કમેન્ટમાં લખો તો અમને ખ્યાલ આવે. ચલો હવે આપણે આગળ વાત કરીએ તો જેની અંદર આપણે સમાનધર્મી શ્રેણી જોડાવાના છીએ. સમાનધર્મી શ્રેણી જોઈએ એ પહેલા પઠાણ મોહમ્મદભાઈ કહી રહ્યા છે સર 11:45 થઈ ગઈ છે. 11:45 થઈ ગઈ છે તો પછી મારે અહીંયા સ્ટોપ કરવું પડશે, કારણ કે સમય પણ હું જોઈ રહ્યો છું થઈ ગયો છે. સમાનધર્મી શ્રેણી આપણે આમ તો શીખી ગયા છીએ, પણ એના ગુણધર્મો નથી શીખ્યા. તો ગુણધર્મો પણ શીખી લઈએ. કીટોન છે ને એ કાર્બનિક CO સમૂહ ધરાવતો, ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બનિક સંયોજન છે. હમણાં જોઈશું આપણે એક બે ઉદાહરણો પછી. ઓહો, 1 મિનિટ બાકી છે. ઓકે, 1 મિનિટ બાકી છે તો હું ફરીથી બેટા ફરી વાત કોઈ કહી રહ્યું છે બેટા, ફરી ભણાવવાની ક્યાં જરૂર છે? તમે ફટાફટ યુટ્યુબની ચેનલમાં જઈને રિવાઇઝ કરી દો. ચલો મિત્રો, સમાનધર્મી શ્રેણીની વાત કરીએ તો તમે જોયું મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન શીખ્યા છો. હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. હવે આ જે કાર્બનિક ઘટકો છે એ કાર્બનિક ઘટકોમાં કાર્બન અને હાઇડ્રોજન, ખાસ યાદ રાખજો, કાર્બનિક હાઇડ્રોકાર્બન છે એટલે કાર્બન હાઇડ્રોજનમાં એક ઘટક પછી બીજું ઘટક પછી ત્રીજું ઘટક પછી ચોથું ઘટક, એમાં ક્રમશઃ પાસેના 2 ઘટક વચ્ચે CH2 નો તફાવત હોય તો એને સમાનધર્મી શ્રેણી કહેવાય. હવે કન્ફ્યુઝ થયું? પાછા કન્ફ્યુઝન? કોઈ ચિંતા ના કરો, આપણે કન્ફ્યુઝનને સોલ્વ કરી દઈએ. દાખલા તરીકે ચલો તમને બધાને ખ્યાલ છે, આપણે જોયું મિથેન 1 કાર્બન હોય, 2 કાર્બન હોય તો C2H6 ઇથેન, 3 કાર્બન હોય તો C3H8 પ્રોપેન. આ તો આના આધારે કહ્યું ને આપણે CnH2n+2 ના આધારે. ચલો હવે તમે જુઓ આમાં અને આ બંને વચ્ચેનો તફાવત કરીએ તો 2 કાર્બન આ 1 કાર્બન, તફાવત કેટલા કાર્બનનો થયો? 1 કાર્બનનો. અહીંયા 6 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન, એટલે હાઇડ્રોજનનો તફાવત 6 માંથી 4 જાય તો 2, એટલે કેટલો તફાવત થયો? CH2 નો તફાવત થયો. હવે આ બંને વચ્ચે વાત કરીએ, આ 3 કાર્બન 2 કાર્બન, 3 માંથી 2 જાય તો 1, 8 માંથી 6 જાય તો હાઇડ્રોજન કેટલા થશે? 2, એટલે CH2 નો તફાવત થયો. તમે આ જ રીતે 4 કાર્બન 5 કાર્બન 6 કાર્બન માટે પણ સૂત્રો મેળવી
અને તફાવત ચેક કરી શકો તો તફાવત તમને મળશે દરેક વખતે CH2 નો તફાવત મળશે. તો આમ આ તફાવત CH2 નો છે એટલે એને સમાનધર્મી શ્રેણી કહીશું. ઓકે, અને એનો અણુભાર તમે જુઓ, કાર્બન 12 અને હાઇડ્રોજનના 2 એટલે કેટલા થશે 14 AMU. એટલે અણુભાર પણ 14 AMU નો તફાવત દર્શાવતો હશે. ઓકે, તો હવે મિત્રો સમાનધર્મી શ્રેણીના દરેક તત્વો અને ક્રિયાશીલ સમૂહો સમાન હોય છે. સાથે સાથે એને આપણે આલ્કેનની શ્રેણીનું મેં સૂત્ર તમને આમાં બતાવ્યું, CnH2n+2 અનુસાર આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, દરેક વચ્ચે CH2 જેટલો તફાવત હોય છે, હમણાં જ આપણે જોયું. સાથે સાથે આણ્વીય દળમાં એમાં 14 યુનિટ અથવા તો 14 AMU જેટલો તફાવત હોય છે, એ પણ આપણે જોયું. ત્યાર પછી આપણે જો એનું નામકરણ કરવાની વાત કરીએ તો નામકરણમાં એમાં પૂર્વક અથવા તો પ્રત્યય લાગે છે. ઓકે, દાખલા તરીકે હું મારું નામ કહું છું, હું ડોક્ટર મિત્તલ પંડ્યા, તો મારા નામ આગળ મેં ડોક્ટર લગાડ્યું, એક પૂર્વક લગાડ્યો કહેવાય. અને મિત્તલ ભાઈ લગાડ્યું તો ભાઈ શું કહેવાશે? પ્રત્યય કહેવાશે. તો આવી રીતે આના નામકરણમાં પણ આપણે પૂર્વક કે પ્રત્યય લગાડીએ છીએ. ત્યાર પછી શ્રેણીના દરેક સભ્યોમાં જો સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો એના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. એ તો સિમ્પલ છે, સમાન ક્રિયાશીલ સમૂહ તો રાસાયણિક ગુણધર્મો સમાન. ઓકે, હવે નામકરણનો એક અગત્યનો મુદ્દો, બેટા હું તમને દરેકને વિનંતી કરું છું, જેમને જેમને આ પ્રકરણ ભારે લાગ્યું છે એ મિત્રોએ આવતીકાલનું લેસન ચૂકવાનું નથી. એટલા માટે કે વિદ્યાર્થીઓને આ મુદ્દો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એમાં નામકરણ શીખવાના છીએ. નામકરણ શીખવા પહેલા તમને આ સ્લાઇડની અંદર મેં આપ્યું છે 1 થી 10 તત્વો, પણ તમારે 6 તત્વો સુધીનું જ યાદ રાખવાનું છે, હેક્ઝેન સુધીનું જ. આ દરેકે દરેક મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન સુધી યાદ રાખજો કે જેમાં કેટલા કાર્બન છે. બરોબર, યાદ હશે તો નામકરણ બહુ ઇઝીથી કરી શકીશું. તો બસ આજે આટલું જ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત અને જય વિજ્ઞાન.